નમસ્કાર, નજર કરીએ ટોપ હેડલાઇન્સ પર। પ્રાચીન નાલંદા યુનિવર્સિટીની વડાપ્રધાન મોદીએ લીધી મુલાકાત। નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન। 1600 વર્ષ પહેલા સ્થપાઈ હતી પ્રાચીન નાલંદા યુનિવર્સિટી। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકામાં પડ્યો વરસાદ। જૂનાગઢ ઉપરાંત વલસાડ જિલ્લામાં સવારથી જ મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે। ઉત્તર ભારતમાં આજે પણ હીટ વેવની આગાહી। વરસાદ ખેંચાતા ઉત્તર ભારતના નાગરિકો ત્રાહિમામ। ગુજરાતમાં સ્કૂલ વાહનોની હડતાળનો આજે બીજો દિવસ। વાલીઓ હેરાન પરેશાન। નોકરી ધંધા છોડી બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા થયા છે મજબૂર। સાબરમતી જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં વિડીયો કોલ કર્યો હોવાનો વિડીયો થયો છે વાયરલ। વિડીયો જૂનો હોવાનો સાબરમતી જેલના ડીવાયએસપીનો દાવો। અમદાવાદમાં ખોદકામને કારણે ચોમાસામાં 178 સ્થળે રોડ બેસી જાય તેવી એએમસીએ વ્યક્ત કરી છે સંભાવના। કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે એએમસીને ચૂકવાતા હોવા છતાં જીવના જોખમે ચાલતા નાગરિકો। ચાલુ નાણાકીય વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 21% વધારો। કલેક્શન પહોંચ્યું 4.62 લાખ કરોડે। બીસીસીઆઈ હેડ કોચ માટે ગૌતમ ગંભીરની લેવાઈ પરીક્ષા। 2021થી રાહુલ દ્રવિડ સંભાળી રહ્યા છે બીસીસીઆઈના હેડ કોચની જવાબદારી। દર્શક મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોલ્ટ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા। નમસ્કાર।